શ્રીજી મહારાજે પોતાના આશ્રિત જનો માટે પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે ટકોર કરી કે અમારું વચન ભલા થઈને તમે સર્વે જરૂર માનજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ આપશું અને તમારા ઉપર ઘણા પ્રસન્ન થશું. ત્યારે મહારાજ તો ખૂબ ધર્મ નિયમના આગ્રહી હતા અને એટલા માટે જ આજથી 200 વર્ષ પહેલા આ સંપ્રદાયને સૌથી મોટામાં મોટી ભેટ ભગવાને આપી હોય તો એ છે કે 212 શ્લોકથી સભર દિવ્ય અને મહાન એવા શિક્ષાપત્રી ગ્રંથની ભેટ આપી. નિષ્કળાનંદ સ્વામીએ નિષ્કળાનંદ કાવ્યમાં સાર સિદ્ધિમાં એવું લખ્યું, ધર્મ તે ધર્મ સૂતના વચન તે પાળવા પ્રીતે કરી, જેને જેમ કરી આજ્ઞા તે ફેરવી નહીં ફરી. મહારાજના જે વચન છે, મહારાજે જે વાત કરી એ બધાએ પ્રીતિએ એટલે કે ભાવથી પ્રેમથી એ ધર્મ જે પણ મહારાજે બતાવ્યા એ બધા પાળવા. આજે તો સુખ બધાને જોઈએ છીએ, સુખી બધાને થવું છે, પણ આપણા ઋષિ મુનિઓ તત્વચિંતકો એ બધા એવું કહી ગયા કે સુખનું મૂળ એ ધર્મમાં છે. સુખમ વાંછતી સર્વેહિ તચ ધર્મ સમુદ્વમ તસ્માદ ધર્મ સદા કાર્ય સર્વે વર્ણ પ્રયત્ન યથા મૃતમ સ્થિતમ સ્વર્ગે યથા ચિંતા મનોધનમ તથા શ્રેષ્ઠ કરે ધર્મ સ્થિતમ સૌખ્ય નિરંતરમ. સર્વે મનુષ્ય સુખને ઈચ્છે છે અને એ સુખ એ ધર્મથી મળે છે, ધર્મમાંથી મળે છે. માટે સર્વ લોકો એ ધર્મથી જીવન જીવવું જોઈએ. સ્વર્ગની અંદર જેમ અમૃત રહેલું છે, ચિંતામણીની અંદર જેમ બધા પ્રકારનું સર્વ પ્રકારનું ધન રહેલું છે, એવી રીતે ધર્મની અંદર તમામ પ્રકારનું સુખ રહેલું છે. હવે ગમે એટલી સારામાં સારી ગાડી હોય પણ બ્રેક વગરની ગાડી હોય તો ગમે ત્યાં અથડાય, ગમે તે માર્ગે ચાલી જાય. એમ જીવનની અંદર ધર્મ છે એ બ્રેકની પેઠે કામ કરે છે. ધર્મ છે એ ક્યારેય માનવને અવળા રસ્તે જતા રોકી દે, ક્યારેય ખોટા માર્ગે જવા ન દે. ધર્મ એ બ્રેકનું કામ કરે જીવનની અંદર. ત્યારે સોરઠ પ્રદેશનું માનવદર ગામ અને ત્યાંના મહારાજના એકાંતિક ભક્ત મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા અને ગુરુ રામાનંદ સ્વામીને ભગવાન તુલ્ય સમજતા. આ મયારામ ભટ્ટ પોતે ધર્મ નિયમની દ્રઢતા વાળા હતા, વ્યવહાર કુશળ અને સેવાભાવી હતા. હંમેશા માટે આખી જિંદગી ગુરુની આજ્ઞાને રુચિ પ્રમાણે જીવન જીવ્યા. અને એ સમયમાં તો કઈ આજની જેવી વ્યવસ્થા નહોતી વાહન વ્યવહારની, કે આજની જેવી ટેકનોલોજી નહોતી કે વોટ્સઅપ ફેસબુક મેસેજ કરીએ ઇન્સ્ટાગ્રામમાં પહોંચી જાય. સંદેશા અને પત્રો દ્વારા વાતચીતો થતી, આપલે બધા થતા. અને એ સમયમાં આ મયારામ ભટ્ટ એ ચાલીને આ બધા જ પત્રો સંદેશા મોકલવાનું કાર્ય કરતા, પોસ્ટમેન. હવે કાંઈ ગુજરાતમાં જ ખાલી જવાનું ન હોય. મહારાજ હતા એ સમયે મહારાજ જ્યાં પણ ઉત્સવ કરે, ને મહારાજ તો ઉત્સવયા ભગવાન કહેવાય. થોડાક સમય ઉત્સવ શરૂ જ હોય. ઠેર ઠેર પત્રિકાઓ લઈ જવાની હોય, સંદેશા લઈ જવાના હોય, પત્રો લઈ જવાના હોય. તો આ મયારામ ભટ્ટે સેવા કરે અને ખાલી ગુજરાત પૂરતું નહીં, ગુજરાતની બહાર પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોમાં પણ સંતો વિચરણ કરતા હોય તો ત્યાં પણ જવાનું હોય દૂર દૂર. અને ચાલીને એ બધી જ આવી કઠિનમાં કઠિન સેવા એ આ મયારામ ભટ્ટ પોતે કરે.
સેવાભાવી જેટલા હતા એટલા જ પાછા ધર્મ નિયમમાં દ્રઢતા વાળા પણ હતા. નાની ઉંમરે ઘરભંગ થયા, વિધુર થયા. એટલે પછી સગા સંબંધીઓએ બધાએ વિચાર કર્યો ને આગ્રહ કર્યો કે મૈયારામ ભટ્ટ તમે બીજા લગ્ન હવે કરો, બીજું ઘર માંડો. એટલે મૈયારામ ભટ્ટ કે મારે મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછવું પડે. જો મારા ગુરુ રામાનંદ સ્વામી કહેશે તો હું બીજી વાર લગ્ન કરીશ. હવે અત્યારે છોકરો હગા બાપને પૂછવા ઊભો રહેતો નથી, એમાં તો ગુરુને પૂછવાની વાત તો ક્યાં આવે. 5-10 વર્ષનો નાનકડો ટેણીયો હોય એને તમે પૂછો લગ્ન કરો એટલે તરત આમ મુંડી હલાવે. મારા વાલીડા કોઈ દી ના જ ન પાડે. લગ્ન એના નો હોય, બીજાના હોય, ભાઈના હોય તોય એને આનંદ હોય. આમ જોવો, ભાઈના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, એમાં આને આનંદ છે, કારણ કે રજા પડે ને લાંબી. એમાંય જેને માંડ માંડ લગ્નનો મેળ પડ્યો હોય, આ ભાઈને જો 35 વર્ષે, પછી જાયલા રહી. હાલો હજી એવું સમજી કે આપણે લગ્ન માંડ માંડ થાય, પણ હવે તો નવી સિસ્ટમ આવી. આમ જોવો, પ્રાણીને લગ્ન થાય. એ કે આપણા નો થાય તો કઈ નહીં, બીજાના તો કરાવી કે. એટલે મૈયારામ ભટ્ટ કહે હું ગુરુને પૂછીને કહીશ. અને રામાનંદ સ્વામી લોજમાં હતા, મૈયારામ ભટ્ટ આવ્યા અને એ જ સમયે બરોબર રામાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. અને સ્વામી કહે કે કોઈ મુમુક્ષુ લગ્ન પ્રસંગે 3 ફેરા ફેર્યો હોય અને છતાં જો મારું માને તો હું 4થો ફેરો ફરવા ન દઉં. હવે હું પૂછવા આવ્યા હતા, બીજી વાર લગ્ન કરું કે નહીં? સ્વામીની ગુરુની રુચિ જાણી ગયા કે જો સ્વામી 3 ફેરા ફેરાવીને 4થો બાકી હોય તોય ના પાડતા હોય તો પછી મારે લગ્નનું પૂછવું કેમ? અને પછી 2-3 દિવસ ત્યાં સ્વામી પાસે રહ્યા, સમાગમ કર્યો અને નિયમ લીધું કે આ જીવન બ્રહ્મચર્ય વ્રત રાખવું. સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય વ્રત રાખવું, પત્ની વગર જીવવું, આ બહુ કઠણ છે. પણ અંદરથી ધર્મ નિયમની દ્રઢતા એવી છે કે બસ ગુરુની આજ્ઞા થઈ, ગુરુની આ રુચિ છે અને એકવાર નિયમ લીધું કે બ્રહ્મચર્ય વ્રત રાખવું, પછી ક્યારેય બીજી વાર સંકલ્પ ન કર્યો. એવા મૈયારામ ભટ્ટ એ ધર્મના ખૂબ આગ્રહી હતા. ઇતિહાસમાં એવા ઘણા મહાપુરુષો થયા, ઘણા એવા ભક્તો થયા, વિરલ વિભૂતિઓ થયા કે જે ધર્મને માટે ખપી ગયા, પોતાનું સંપૂર્ણ જીવન ધર્મમય જીવન જીવ્યા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ નોંધાણો છે. ગઢડાની અંદર જીવા ખાચરના કારજની અંદર આંબરડીના જોગીદાસ ખુમાણ આવ્યા હતા અને મહારાજે એમને બિરદાવા, યાદ કર્યા. હવે આ જોગીદાસ ખુમાણ ભક્તને પણ શરમાવે એવા નિષ્કામી વ્રતવાળા શૂરવીર ભક્ત હતા. એકવાર કોઈ કામ પ્રસંગે બહાર જતા હશે ને નદી કિનારે એક પણિહારી એનું રૂપ જોવાઈ ગયું, એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ અને જાણપણાના દરવાજે ઉભેલું મન પોકારી ઉઠ્યું, અરે હું જોગીદાસ, જોગીઓનો દાસ, અને મારાથી આવી ક્રૂદ્રષ્ટિ કેમ થાય? બીજી વાર આંખો આવી ભૂલ ન કરે, બીજી વાર મન આવો સંકલ્પ ન કરે. એટલે પોતે જ પોતાના હાથે લાલ ચટણી લીધી અને આંખમાં નાખી, જેથી બીજી વાર ક્યારેય ભૂલ ન થાય. ત્યારે આવા ધર્મ નિયમ વાળા, ધર્મમય જીવન જીવનારા અનેક વિભૂતિઓ થયા. ભારતનો ઇતિહાસ તો ધર્મ ક્ષેત્રે, ચારિત્ર ક્ષેત્રે ખૂબ ભવ્ય હતો, પણ આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
કોઈએ ખૂબ સુંદર વાત કરી છે. પિતાના વચને વાંક વગર, કોઈ નિમિત્ત વગર 14 વર્ષ સુધી જંગલમાં જાય એવા પુત્ર એ સમયે હતા. પણ આજે પતિની સેવા માટે એક પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ વગર જવાનું અને 14 વર્ષ સુધી પતિની સેવા કરવાની, કોઈ પણ દોષ ન હોય છતાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું, એવી પત્નીઓ હતી એ સમયે. પણ આજે પોતાના ભાઈ ભાભીની સેવા કરવા માટે 14 વર્ષ સુધી સાથે જવાનું અને છતાં 14 વર્ષ સાથે રહેવા છતાં ક્યારેય ભાભીના ચહેરા સામે દ્રષ્ટિ નહીં કરવાની, એવા દિયર હતા. પણ આજે પોતાના સગા ભાઈની ગાદી પર પગ તો ન મૂકે પણ બેસે પણ નહીં, એવા સમર્પિત ભાઈઓ હતા. પણ આજે 49 દિવસના ઉપવાસ પછી ભોજન મળે અને એ ભોજન પણ ભૂખાને કોકને આપી દે એવા રાજાઓ હતા. પણ આજે એક હોલાને બચાવવા માટે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાઢીને આપી દેવા મહાપુરુષો હતા. પણ આજે એક સાડીના પાલવની અંદર પાણી ભરીને ઘરની અંદર લાવી શકે એવી પતિવ્રતા સ્ત્રીઓ હતી. પણ આજે ગર્ભથી જ પોતાના સંતાનોને ભક્તિના શસ્ત્ર વિદ્યાના પાઠ શીખવી શકે એવી ગર્ભવતી માતાઓ હતી. પણ આજે આવી તો જેટલી યાદી લંબાવતા જઈએ એટલી, ત્યારે આપણને પ્રશ્ન થાય કે ઇતિહાસ તો ખૂબ ભવ્ય હતો, પણ હવે આજે પરિસ્થિતિ. જે સમયે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખાલી 300 જેટલા કતલખાના હતા, આજે 35,000 કરતા પણ વધારે કતલખાના છે. ત્યારે ધર્મની વાતો માત્ર પુસ્તકોમાં જ નહીં પણ માનવના હૃદયમાં આવે, એના માટે આજથી 200 વર્ષ પહેલા એકાંતિક ધર્મ સ્થાપક, એકાંતિક ધર્મ પ્રવર્તક એવા સ્વામિનારાયણ ભગવાને એકાંતિક ધર્મ સ્થાપનને માટે શિક્ષાપત્રી અને વચનામૃત આ 2 ગ્રંથો આપ્યા. પંચ વર્તમાન પાળનાર આવા દિવ્ય સંતોની ફોજ આપી. અને ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે જે કામ રાજદંડ નથી કરી શક્યું એ સહજાનંદ સ્વામીના ધર્મદંડે કરીને બતાવ્યું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને સત્ય નિષ્ઠાને સજીવન કરી, પ્રામાણિકતાને પ્રકાશિત કરી, સંયમને સંજીવની છાટી, બ્રહ્મચર્યને મૂર્તિમાન બનાવ્યું અને અહિંસાને અમરત્વ આપ્યું. સૌરાષ્ટ્રની રસધાર એની અંદર ઝવેરચંદ મેઘાણીએ લેખો પ્રસંગ આખો કે રંગ છે રવાભાઈને. રવાભાઈ મહારાજના એકાંતિક ભક્ત 4 લૂંટારાઓ દ્વારા પોતે ઘાયલ થયા, મૂર્છિત થવાની અવસ્થામાં હતા. અને એ સમયે રવાભાઈ એવું બોલ્યા કે મારા પ્રાણ જાય તો ભલે જાય, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મને ક્યારેય દારૂવાળું ઔષધ પાતા નહીં. તો કે કેમ? જો તમે દારૂવાળું ઔષધ પાશો તો મારા ભગવાનની આજ્ઞા, મારા ભગવાનનો નિયમ મારાથી લોપાઈ જશે. આવા ધર્મની દ્રઢતા વાળા, ખુમારી વાળા હરિભક્તો હતા. અને એ સમય હતા એમ નહીં, અત્યારે છે, પણ ગોતવા જવા પડે આપણે. ઓસ્ટ્રેલિયાની અંદર 12 વર્ષનો એક હિન્દુ છોકરો મહારાજનો આશ્રિત છે, ગળામાં કંઠી પહેરી હતી અને રમતના મેદાનમાં ગયો ફૂટબોલ રમવા માટે, ફાઇનલ છે ત્યાં. એટલે કીધું કે તમે ગળામાંથી કંઠી કાઢી નાખો તો તમને સ્થાન મળશે, પ્રવેશ મળશે. છોકરાએ ના પાડી દીધી. 12 વર્ષની ઉંમર, ખુમારી કેવી છે એને કે હું મારો ધર્મ નહીં છોડી શકું, મારી મેચ ફૂટબોલની સ્પર્ધા ભલે છૂટી જાય પણ હું મારો ધર્મ ન છોડું. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી વ્હાઇટ હાઉસની અંદર આમંત્રણ આપ્યું ઓબામાએ જમવા માટેનું, ડિનર માટેનું. અને એ સમયે એને નવરાત્રિના ઉપવાસ ચાલતા હતા. હવે કેટલા બધા માણસો ને કેટલા મોટા મોટા બધા પ્રાઇમ મિનિસ્ટર અલગ અલગ દેશના બધા બેઠા હોય, પણ તેમ છતાં ખાલી પાણી પીને એ દિવસ પસાર કર્યો. એ દિવસે જમ્યા નહીં. આ મોટી વાત કહેવાય.
નહીતર તો આપણે હવે ખાલી હોય હા સામાન્ય 5 જણા ને એમાંય વિચારી કે નહીં જમી તો આને ખોટું લાગી જાય. સમજાણું? ત્યારે આવા બધા ભક્તો જેમ આપણે જીવનમાં ગોલ રાખીએ છીએ કે મોટા મોટા અરમાનો રાખીએ છીએ, એમ જીવનમાં એકાદું નિયમ એવું રાખીએ કે જે આપણને ભગવાનના રાજીપા પ્રત્યે લઈ જાય, સંતોના રાજીપા પ્રત્યે લઈ જાય, ભગવાનની પ્રાપ્તિ કરાવી દે. નાઘેરમાં બેઠા છીએ અને નાઘેરનો પ્રસંગ તો કેમ ભૂલાય. આપણે અહીંયા તુલસીશ્યામ પાસેનું નાઘેરનું લોઢવા ગામ અને ત્યાંના લખુમાં આત્માનંદ સ્વામીના શિષ્ય હતા અને ખૂબ પવિત્ર અને સુખી જીવન જીવતા. એક જુવાન દીકરો ને એનું નામ વીરો, અને હાથણી જેવી 300 તો એની ભેંસો હતી. લાડુમાના નેહડામાં, લખોમાના નેહડામાં દૂધ દહીંની શ્રીમંતાઈની છોડો ઉછળતી. અને એવા બ્રહ્મવાદી અને જ્ઞાની પોતે હતા કે આજુબાજુના બધા ગામોમાંથી સત્સંગીઓ, ભાવિકો, મુમુક્ષુઓ એમને ગુરુ માનતા અને એમની પાસે સત્સંગ કરવા માટે, સમાગમ કરવા માટે જતા. એ લખોમાને એના ગુરુ આત્માનંદ સ્વામી એક નિયમ આપેલો કે લખો તારે અહીંયા સદાવ્રત ચલાવવું, અને આ સદાવ્રતની અંદર જે પણ કોઈ સાધુ સંતો ગરીબ ભૂખા આવે એ બધાને પ્રેમથી તારે જમાડવા. અને ખાલી સદાવ્રત ચલાવવું એટલું જ નહીં, જે દિવસે સદાવ્રતમાં કોઈ સંન્યાસી નો જમે, કોઈ સાધુ મહાત્માજી નો જમે, એ દિવસે લખુમાને ઉપવાસ કરવાનો. એમાં એક દિવસની વાત છે, લખુમા વહેલી સવારે જાગ્યા છે અને આજે લખુમાને સવારથી કંઈક એંધાની કંઈક જુદી જ અનુભૂતિ થવા લાગી છે. અંદરથી આજે એમ થાય છે કે નક્કી આજે કાંઈક નવીન બનવાનું છે, નવીન ઘટના આજે કંઈક થવાની છે. આજે સવારે લખુમાએ શિરામણી કરી નથી અને અંતર્મનના વિચારમાં ને વિચારમાં બપોર થયા છે, 12 વાગ્યાનું ટાણું થયું છે. પરિવારના બધા સભ્યોએ જમી લીધું પણ હજી માડી જમ્યા નથી. અને વીરા દીકરાએ કીધું છે, માં તે હરિહર કર્યા? અરે બેટા, મારે તો નિયમ છે કે બપોરા પહેલા હું સાધુને જમાડું અને પછી મારો હાથ હેઠો કરું. આજે કોઈ સાધુ બાવલિયા એવા નથી તો મારે તો કેમ જમાય હવે? અરે માં, આવી રીતે ભૂખા રહેશો ક્યાં સુધી તમે રહેશો? કઈક ખાઈ લ્યો. પણ બેટા, આજે મારો આત્મા એમ કહે છે કે આજે તો કોઈક અનોખા જોગી આવવાના છે. અને બેટા, તને જો મારી એટલી બધી જ ચિંતા થતી હોય તો તું 2-4 ગોવાળિયાને મોકલ, આખા નગરમાં તપાસ કરાવે. ને મારો આત્મા અંદરથી એમ કહે છે કે જરૂર કોઈક ને કોઈક તો જોગી મળશે જ, મહાત્માજી મળશે જ. એટલે વીરાએ પછી ગોવાળિયાને બોલાવ્યાને કીધું કે જાઓ તપાસ કરતા હો, કોઈ ગામમાં નગરમાં કોઈ જોગી એવા મળે, તપસ્વી કોઈ એવા મળે તો એને લેતા આવો. અને જ્યાં ગોવાળિયા આવીને ગામના ગોંદરે જોવે ત્યાં તો વડલા નીચે એક બાલુડા જોગીના દર્શન થયા. માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભાલા કેશ છે, તેજસ્વી શું વિશાળ ભાલ, વિલસે નેત્રો બહુ બેશ છે. જોગીને જોઈને તો ગોવાળિયા બોલ્યા, અરે ભલા, માડી કહેતા હતા એવા જ સમર્થ જોગી લાગે છે આ. અને ગોવાળિયાની જ્યાં વાતો સાંભળી ત્યાં તો જોગી આમ નેત્રો ખોલ્યા છે. પલાશનો દંડ બાજુમાં મૂક્યો અને ગોવાળિયાએ જોગીને કીધું, અરે જોગી, અમારે અહીંયા લખોમાં રહી છે, વર્ષોથી સદાવ્રત ચલાવે છે, તો તમે સદાવ્રતમાં પધારો. એટલે જોગી આમ ઈશારામાં ના પાડી, અમે નહીં આવીએ. અરે બાલા જોગી, તમને અમારા નેહડામાં આવવામાં શું વાંધો છે? અરે અમે વસ્તીમાં નથી જાતા. અરે જોગીરાજ, અહીંયા ક્યાં વસ્તી છે? આ તો અમારા નેહ છે, નેહ. આંખમાં હરખણા અસુડા એવા છે. હાલો જોગી, હાલો મારા નેહડાને પાવન કરો. જોગીને ઢોલણી ઉપર બેસાડ્યા છે
અને જોગી તો આમ ચારે બાજુ નેહને જોવે છે, કારણ કે આ બાજુના નેહડા તો ભાગ્ય હોય એને જોવા મળે. એ નેહડાની દિવાલોમાં કાણા ઉપર છાણા, છાણા ઉપર કાણા, આવો અમારા નેહમાં મળવા જેવા માણા. જોગીને હરિહર કરવા બેસાડ્યા છે અને માડીએ તો આમ દડા જેવો ફૂલેલો રોટલો ઘી પીરસીને આપ્યો. વળી માડી ઊભા થઈને રસોડામાં ગયા અને પોતાની વાલીમાં વાલી ભેંસ હતી એનું આમ કઢિયેલ દૂધ 12 ફેટનું, આમ હળી ઊભી રાખો તોય ઊભી રહી જાય એવું દૂધ એ બાલુડા જોગીને આપ્યું. અને બાજુમાં પિત્તળનો ડબ્બો લઈને બેઠા, ડબરો લઈને બેઠા, ખોબા ભરી ભરીને સાકર નાખતા જાય અને જોગીડાને ભાવથી પ્રેમથી જમાડતા જાય. અને આજે તો જોગી લખુમાના એ પીરસેલ દૂધની સાથે સાથે લખુમાનો એ પ્રેમ રસ પણ પીવા લાગ્યા. આજે લખુમાને થયું કે ગુરુ આત્માનંદ સ્વામીએ વર્ષો પહેલા નિયમ આપ્યું હતું સદાવ્રતનું, પણ આટલા વર્ષોનું ફળ આજે મને સાક્ષાત આ જોગીરાજમાં દેખાય છે. અને વાલા ભક્તજનો, એ જોગીરાજ એટલે બીજું કોઈ નહીં પરંતુ 12,000 કિલોમીટરની જેને પગપાળા યાત્રા કરી, ઠેર ઠેર વિચરણ કરીને જેને મોટા મોટા રાજા મહારાજાઓ મઠાધિપતિઓ પણ ન રોકી શક્યા, જે અનેક યોગી જોગી તપસ્વીઓ એની સાધનાનું ફળ આપતા આપતા અનેક જીવોને જન્મો જન્મનો થાક ઉતારતા, અનેક મુમુક્ષુને સદાને માટે પોતાના સ્વરૂપમાં પરમ વિરામ આપનારા બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ હતા. આજે નીલકંઠ વર્ણી રૂપે, બાલુડા જોગી રૂપે એ અહીંયા લખુમાણા નેહડામાં આવ્યા હતા. ત્યારે જીવનની અંદર એક નાનકડું એવું નિયમ હોય તો એ ભગવાનના રાજીપાની પ્રાપ્તિ કરાવે. એક નાનકડું એવું કાંઈ પણ આપણે નિયમ લઈએ, ધર્મ રાખીએ તો એ મહારાજની પ્રાપ્તિ કરાવે. ત્યારે જો કે મહારાજે તો આપણી ઉપર કૃપા કરી. આ વર્ષે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થાય છે. આપણે ક્યાંય શાસ્ત્રોમાં ગોતવા જવા પડે એમ નથી નિયમો. 212 શ્લોકની અંદર એમાં પણ મહારાજે વિભાગ કરીને આ ગૃહસ્થના નિયમો, આ સંતોના નિયમો, આ ત્યાગીના, આ બ્રહ્મચારીના, આ સધવાના, વિધવાના તમામ પ્રકારના નિયમો ભગવાને વિભાગ કરીને આપણને આપ્યા. બસ ખાલી 212 શ્લોકની શિક્ષાપત્રી પાડીએ એમ આપણા તમામ જીવનના ધર્મ નિયમો આવી જાય. ત્યારે એવી મહારાજે શિક્ષાપત્રી આપણને આપી. વિશેષ આપણે મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખીએ એટલી વિનંતી કરીને આજની સભાને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.